દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। રાજકોટ ગેમ ઝોનમાં લાગેલી આગની ઘટના બાદ સુરતમાં તંત્ર કામે લાગ્યું છે તો કલેક્ટર કચેરીએ કલેક્ટર, મનપા કમિશનર, પોલીસ કમિશનર સહિત અધિકારીઓની બેઠક બોલાવાઈ હતી। રાજકોટ ગેમ ઝોન આગની ઘટના બાદ સુરત શહેરનું તંત્ર કામે લાગ્યું છે। સુરત કલેક્ટર કચેરી ખાતે તાકીદે બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં સુરત મહાનગરપાલિકાના કમિશનર, સુરત પોલીસ કમિશનર, મામલતદાર, આરોગ્ય અધિકારી, ફાયર અધિકારીઓ હાજર રહ્યા હતા અને કલેક્ટર દ્વારા તમામ માહિતીઓ માંગવામાં આવી હતી અને જ્યાં NOC ના હોય ત્યાં તાત્કાલિક કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું હતું। આજે અહીંયા તમામ ડિપાર્ટમેન્ટ્સ, આપણા કોર્પોરેશન, પોલીસ, કલેક્ટરશ્રીના પૂરા સમગ્ર તંત્ર જો એના સિવાય જો આપણા GIDCના જો ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ, આપણા DGVCL તમામ સિનિયર અધિકારીઓ અહીંયા આજે એક મીટિંગ રાખીને જો એક ટીમ બનાવીને અને એક પૂરી ટીમ વેલ કોઓર્ડિનેટેડ ટીમ જેથી તમામ જેટલા બી અમારા એવા જગ્યાઓ છે જ્યાં પબ્લિક ગેધરિંગ વધુ થાય છે, જેમાં ખાસ કરીને જો કે હોસ્પિટલ્સ થઈ ગયા જો આપણા એના સિવાય જો માર્કેટ પ્લેસીસ, એમ્યુઝમેન્ટ પાર્ક્સ જો થઈ ગયા અને ગેમિંગ ઝોન્સ વગેરે થઈ ગયા જો અને આ તમામ જગ્યાઓ જે તુરંત ટીમ સારી રીતે એકબીજા સાથે કોઓર્ડિનેટ કરીને કે ફાયરના બાબતમાં જો પબ્લિક ક્રાઉડિંગ અને પબ્લિક સેફ્ટી બારામાં જેટલા મેઝર લેવાના છે એના ચેકિંગ કરવા માટે જો ટીમો બની ગઈ છે। ગઈકાલથી જ કામ ચાલુ છે અને આ રીતે કામ આગળના દિવસોમાં બી ખૂબ એના માટે એકદમ કડકાઈથી અને તમામ બાબતોમાં કોઈ કચાશ રાખ્યા વગર જો કામગીરી સમગ્ર ટીમો એક કોઓર્ડિનેટેડ એફર્ટ કરશે જો એના માટે આજના મિટિંગ હતી। બતાવો આજે પોલીસ કમિશનર શ્રી, કલેક્ટર શ્રી, DGVCL, ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર, હોસ્પિટલ્સના અધિકારીશ્રીઓ, ફાયરના અધિકારીશ્રીઓ અને એવા વિવિધ વિભાગો સાથે એક મીટિંગ યોજવામાં આવેલ હતી અને સરકારશ્રીની સૂચના પ્રમાણે હવે આગામી દિવસોમાં જે કામગીરી કરવાનું છે એમનું એક એક્શન પ્લાન અત્યારે બનાવવામાં આવ્યું છે। કાલથી જ કામગીરી ઓલરેડી ચાલુ થઈ ગઈ છે, પણ બધા વિભાગો મળીને પબ્લિક સેફટીના રિલેટેડ જેટલા પણ NOCs અને મંજૂરીઓ હોય છે અને જેટલી પણ કામગીરી હોય છે એ સમગ્ર શહેરમાં અને એમનું ઝુંબેશ સ્વરૂપમાં ચકાસણી કરવામાં આવશે અને ચકાસણી થયા પછી આ બાબતે જે પણ એક્શન લેવાના થાય છે એ બધા જ એક્શન પણ સ્ટ્રિક્ટલી લેવામાં આવશે। માર્કેટ વિસ્તારમાં હજી પણ ટેક્સટાઇલ માર્કેટના સંચાલકો ફાયર સેફટી મુદ્દે ખૂબ જ ઉદાસીન વલણ દાખવી રહ્યા છે, તો આવા સંજોગોની અંદર કઈ રીતની કાર્યવાહી હવે કરવામાં આવશે? પબ્લિક ગેધરિંગથી રિલેટેડ જેટલી પણ મોટી જગ્યાઓ છે સમગ્ર સુરત શહેરમાં એમાં તાત્કાલિક અસરથી બધાને જ પબ્લિક સેફટીના લાગતા તમામ પ્રકારની કાર્યવાહી કરવાની રહેશે। જે પણ આ કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો એમના સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે। 352 જેટલી સરકારી શાળાઓમાં ફાયર સેફટી નીતિ NOC નથી ઘણી શાળાઓમાં, તો 5 વર્ષથી રજૂઆત પણ થાય છે, એને લઈને કોઈ હવે કામગીરી આજે બધા DO શ્રી, DPO શ્રીઓ, બધા જ અધિકારીશ્રી ઉપસ્થિત હતા, એટલે આ બાબતમાં બધાને સૂચના આપવામાં આવેલ છે અને એ લોકો આ બાબતમાં તમામ પ્રકારની કાર્યવાહી કરશે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।